અલ્યા દવાખાન જા, અહીં શું લેવા આવે? મારા થોડી ઈલાજ કરવાનો, મારે ગોરીક ઇન્જેક્શન આલવાનું, મારે તો કૃપા કરવાની છે. તો કૃપા ઘેર બેઠા ના થાય? તમે યાર યાદ કરો હોસ્પિટલમાં, હે ખુખાર મેલડી, કોઈએ સિવિલમાં હોસ્પિટલ કરી તો સિવિલમાં આવીશું, કોઈએ મોટી મોટી હોસ્પિટલો પ્રાઇવેટમાં ગમે તે નાના દવાખાનામાં યાદ કરી, 108માં બેઠા યાદ કરી તો 108માં આવીશું. તેવા દર્દીને હેરાન કરવાની જરૂર ખરી? એ તો ઉચકીને લઈને આવે કે માતાજી હરખા કરો ને. મારો દીકરો કે મારી શું કરી હોવાનું, અને એ કે હા માતાજી કર કૃપા, કઈક 1-2 વખત આવા બનાવો બનેલા છે એટલે કહું છું. મેં પહેલાય કીધું તું આવો બનાવ, 2-4 વખત બનેલા. મરેલી લાશ જેવું મારી વસ્તીને ઘેર લઈને આવ્યા. વ્યક્તિ મરી જ ગયો તો પૂરેપૂરો, પણ ઘરનો ઉમરો ચડ્યા ને એટલે મારા દીકરાએ આજુબાજુ જોનારા બધા જોતા, એટલે મારા દીકરાએ કીધું કે માં આજે આયા છે ને આપણી આબરૂ રાખજે. કહે છે કે જો માતાજીએ લઈ ગયા મરી ગયા. એટલે મારા દીકરાને પેલા તો એ વાતે બોધ્યો કે આવો કોઈ પણ વ્યક્તિ આવે ને તેને એવું કહેવાય કે તું અહીં લઈને આવીશ, તું પેલા દવાખાન જા, અને દવાખાન જતા જતા મને મેલડીને યાદ કરજે, હું મેલડી ડોક્ટર બનીને આવીશ. તો કે હા માં હું કહી દઈશ, આવનારા ભાવિકોને કહી દઈશ, પણ તું આટલી લાજ રાખી લે. તો મારા દીકરાએ ખાલી પાણી પીવડાવ્યું ને, એ વ્યક્તિ ઉભો થઈ ગયો. મેં મેલડી ઉભો કર્યો. પણ મૃત્યુ એકવાર થઈ ગયેલા પછી વ્યક્તિ પાછો ચારે ના આવે. પણ હું એ કહેવા માંગીશ કે આવું કોઈ તમારા ઘરમાં ઇમરજન્સી હોય, દવાખાનું આવી ગયું હોય ને, તો ડોક્ટર જોડે પહેલા જજો. શું ખબર તમારો પગ કપાઈ ગયો, દાખલો આલો એક મસ્ત, તમારો પગ અહીંથી કપાઈ ગયો છે બરોબર, અહીંથી પગ કપાઈ ગયો હોય ને તમે મને મેલડીને એવું કહો કે એ માં કુખાર મેલડી મારો પગ કપાઈ ગયો, મારા દીકરાનો પગ કપાઈ ગયો, માં હરખો કરિયાલ, તો શું આનું જોઈન્ટ કરી દઉં? થતું પેલા સતયુગમાં કે ગણપતિનું ડોકું કાપીને હાથીનું લગાવી દીધું, એ થતું તું પેલા સતયુગમાં. અત્યારે કળિયુગ છે. અમારા દેવની એક સીમા રેખા હોય, એક નિયમ હોય, એ નિયમથી અમે માતાઓએ બંધાયેલી હોય કે કોકે ડોકું કાપી નાખ્યું હું લગાયેલું થતું. હું કહું છું સામર્થ્ય છે મારામાં, સત એ છે અત્યારે હાલ છે, પણ અત્યારના સમયગાળામાં એ વસ્તુ મારા નિયમ વિરુદ્ધ જવાય નહીં અને વસ્તુ કરાય નહીં. ચમ કળિયુગનો એક પ્રારંભ થઈ ગયો છે, એટલે મારા ભગવાને જે નિયમ બનાવ્યા નિયમમાં રહેવું પડે. પણ એ જ કોઈ દીકરાને કોઈ વ્યક્તિને કદાચ એક્સિડન્ટ થયો ને કદાચ પગ કપાયો નહીં પણ અંદરથી હાડકું ભાગી ગયું અને હેડાતું નહીં ને એવું કે માં ડોક્ટર એવું કે છે કે ઓપરેશન કરવું પડશે, પણ માં કુખાર મેલડી તારી મોનતા રાખું છું. ડોક્ટર એવું કે છે હરિયા નાખવા પડશે, પણ જો એમને સારું થઈ જાય ને તો માં તારી આટલી મોનતા કરી જઈશ તો હું અંદર તૂટેલું હાડકું જોઈન્ટ કરી આલું છું. આવું મેલડી કહ્યું થાય છે કે નહીં? અંદર તૂટેલું છે એ જોઈન્ટ કરી આલ્યું, બહાર છે એ નહીં. ચમ કે મારે દુનિયાને નહીં બતાવવાનું કે મેં આવું કર્યું, મારે તો મારા ભક્તને બતાવવાનું છે કે આ કોમ મેં મેલડીએ જ કર્યું. હા શું ખોટું? ફરી એકવાર કહું, પહેલા એક 15 વર્ષથી હાથ ભાગલો હતો, એક વિડીયો જોયો છે, ઘણાએ જોયો છે. એ વ્યક્તિ આમ નામ હાથ લઈ કેટલાય સમયથી પીડાતો, હારા ડોક્ટર બતાયા, હારી જગ્યાએ રિપોર્ટ કરાયા, ફોરેનના ડોક્ટરો, અમેરિકાના ડોક્ટરો, બોમ્બેના ફલાણા કેટલાય ડોક્ટરો, બધા ડોક્ટર એવું કે ભાઈ આ નહીં થાય. 4 વખત એનું ઓપરેશન કર્યું છતાંય એનો હાથ જોઈન્ટ ના થયો. પછી એની કોઈ દીકરી હતી તો મારા પારે આવતી તો કે મારા બાપને માં આવી તકલીફ છે, તું બધાનું દૂર કરે છે, તો મારા પપ્પાની આ તકલીફ દૂર કરી આલ. તો એની મોનતાથી વિચારો, મારી માયા જો, મારું રચામણ જો, એને ખાલી એક મોનતા રાખીને તો મેં શું રચાયું? કોઈ ડોક્ટરના મગજમાં વસી જેવું માતા. અને ડોક્ટરને હોમેથી ફોન કરાવડાવ્યો કે ભાઈ તમારું ઓપરેશન થયું કે નહીં? તો કે ના નહીં થયું. તો કે આવો અમે ઓપરેશન કરી આલીશું એમ કરીને એને બોલાવ્યો ને એનો હાથ તૂટેલો ભાગેલો જોઈન્ટ કરી આલ્યો. ભલે એ ડોક્ટરે કર્યું
નિમિત્ત ડોક્ટર બન્યો પણ કૃપા તો મારી જ. ચમ અત્યાર સુધી ડોક્ટર એના એ ડોક્ટરે એવું કીધું કે નહીં થાય, અને એના એ ડોક્ટરે એવું હોમેથી ફોન કરીને એમ કે તું આવી જાઉં તારો હાથ જોઈન્ટ કરી આલું, અને એ વાત પેપરમાં આવ્યું તું ને, જોયું હશે. તો મારા કોમ આવા હોય, કદાચ કોઈ દુઃખ તમને છે, કોઈ બીમારી છે, કદાચ તમને નહીં મટતી, દાખલો આલું, માનતા રાખી પ્રાર્થના કરી છતાંય, તો તમારે એવું કહેવાય કે માં કદાચ ચલો કોઈ વાતે કર્મોનું હોય, નડતર રૂપ હોય, ગમે તે હોય કે માં પણ આ ખાલી એમને એમ કોઈ શરીરની પીડા છે, અને અમને અમારે કર્મો અનુસાર કદાચ બહુ તમે ગળ્યું ખાધું હોય ડાયાબિટીસ થવાનો જ છે ને, થવાનો જ છે ને. બહુ બીડીઓ પીધી હોય ને બહુ મસાલા પાન મસાલા ખાતા હોય તો કેન્સર થવાનું જ છે. એમાં તો સરકારે એવું કહે છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે, લખશે ને. તો તમે બહુ ગળ્યું ખાધું હોય ડાયાબિટીસ થયો, છેલ્લે એમ કે મારી ડાયાબિટીસ કેમ થયો, તો એ જલેબી ઓછી ખાધી હોય તો ના થાય. આ શું ખોટું? પણ એ બધા કુદરતી દુઃખ થાય છે, ઘણા હોય છે એવા કુદરતી દુઃખ હોય, અને કદાચ માતાને પ્રાર્થના કરો તો કે માં મટાડી હાલ, અને ના મટે કોઈ વાતે કદાચ, તો એવી પ્રાર્થના કરાય કદાચ લે માડી કોઈ વાતે નહીં મટતું તો તું મને સારો ડોક્ટર મેળવી હાલ ને, તો ઓટોમેટિક તમને એવો ડોક્ટર મેળવી આલું ને કે એક જ ઇન્જેક્શનમાં તમારો ઈલાજ થઈ જાય કે નહીં? આ વાત સત્ય છે. બધી દેવી શક્તિ આ રીતે જ કાર્ય કરે. તમે જાતે ને જાતે ડોકું કાપો ને પછી એમ કહો મારી જોઈન્ટ કરી આલ તો મરી જશો, ના કરતા. હા શું ખોટું? એટલે આ સમજ એટલે આલું છું તમે છેતરાશો નહીં બસ. અને હું કોમ ના કરું ને તોય નિરાશ ના થશો, હું એમ કહીશ. ઘણા અનંત કારણો હોય છે નહીં કામ, એવું નહીં કે તમારી પ્રાર્થના નહીં સાંભળતી, બધાનું હું સાંભળું છું. એક ધારી એક અરજી કેટલા બધાની સ્વીકાર કરું છું, નહીં કરતી? કરું છું. તો વિચાર કરો, બધાનું સાંભળું જ છું. કોઈનું આજે થયું, કોઈનું 4 દાડા પછી, કોઈનું અઠવાડિયામાં, કોઈના 10 દાડા, કોઈનો મહિનો, 6 મહિના, કોઈનું વરસ, કોઈનું 2 વર્ષ. પણ કોઈ એવો ભાવિક નહીં હોય કે એના વરસમાં મેં સારું એવું પ્રમાણ ના લ્યું હોય. અજવારું થયું ના. એટલે તમારે ધીરજની દોર પકડી રાખવી અને આ બધી સમજ લેવી. એટલે હવે મારા માથે ના પડતા હો, 108 લઈને નહીં ના આવતા. પણ જ્યાં ડોક્ટરની જરૂર છે ત્યાં ડોક્ટરની દવા વાપરજો, અને જ્યાં માતાજીની કૃપાની જરૂર છે ને ત્યાં કૃપા વાપરજો. સમજ પડી? ક્યારે કઈ જગ્યાએ કઈ વસ્તુ વાપરવી એ સમજ 100% લેવી પડશે.